શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વૃંદાવન બિહારી લાલની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. કતારગામ બેડોડ ડભોલી 4 રસ્તા શ્રી હરિમંડપમાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. ગઈકાલે મહારાજ વડોદરા પધાર્યા, સયાજીરાવ સરકારને મળ્યા અને ત્યાં મહારાજે ખૂબ લીલા કરી. એ હવે આગળ આવશે. શ્રી હરિએ પ્રસન્ન થઈને રાજાને સદુપદેશ દીધો. પછી એક માળા આપીને સુખકારી નામ મંત્રનો જપ કરવાનું કહ્યું. રોજ શુદ્ધ ભાવથી પૂજા કરજો, 5 માળા ફેરવજો. આ જગતને અસત્ય માનીને હરિભજનને જ સાચું માનજો. તે વખતે ત્યાં દિવાન સાહેબ આવ્યા. તેને જોઈને શ્રી હરિએ કહ્યું, તમે શું સમજીને સરકારના કાનમાં ભંભેરણી કરો છો? અમે કોઈનું રાજ લેવા નથી આવ્યા. તમે નારાજ કેમ છો? અમે રાજ્ય તો નરક માનીએ છીએ. મહારાજે ત્યાંના દીવાનને આ બધી વાત કરી. કેમ કે દીવાન રાજાને રોજ કાન ભંભેરી કરતા અને એમ કહેતા કે સ્વામિનારાયણ ભગવાન તમારું રાજ્ય લઈ જશે, રાજ્ય લેવા આવ્યા છે. એટલે મહારાજે એને કીધું, અમે કોઈનું રાજ લેવા નથી અહીંયા આવ્યા. તમે નારાજ કેમ છો? અમે રાજ્યને તો નરક માનીએ છીએ. ભગવાનના ભજનમાં જેવું સુખ છે તેવું સુખ રાજ્યમાં નથી. તમે ઘણા સારા પરાક્રમી છો, પણ તેથી કોઈ પાપ કરવું ન જોઈએ. હું તમારા હિતની વાત કહું છું. અમારી નિંદા કરવી તે તમને શોભતી નથી. અમારા સંતોની અને અમારી નિંદા તમે ઘણી કરો છો. જે સાધુની નિંદા કરે છે તે હંમેશા દુઃખી થાય જ છે, કાયમને માટે દુઃખી થાય છે અને અંતે જમપુરીમાં જાય છે. અમે સામવેદી બ્રાહ્મણ છીએ. અમારું સાવરણી ગોત્ર છે અને અમે કોથમી શાખાવાળા છીએ. દીવાનજી, તમે તમારા મનમાં આ રીતે સમજી રાખો. આવું કોણ કહે છે? સ્વામિનારાયણ ભગવાન દીવાનજીને કહે છે. ત્યારે તે દીવાનજી બોલ્યા, તમે કાઠીઓની સાથે શા માટે જમો છો? ત્યારે શ્રી હરિએ કહ્યું, અમે કાઠીઓની સાથે જમ્યા નથી. કદાચ અમે જમ્યા હોઈએ તો પણ પ્રાયશ્ચિત કરીને શુદ્ધ કરશું, પણ તમે તો નિંદા કરીને દુઃખી જ થશો. ભગવાન અને ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજ અને સાચા સંતોની જો કોઈ નિંદા કરે એ જિંદગી આખી દુઃખી થાય. માટે હે વાલા ભક્તો, ભગવાનના અવતારો, ભગવાનના સ્થાને બેઠેલા એવા આદિ વિદ્યમાન ભાવિ આચાર્ય મહારાજ, સમગ્ર ધર્મકુળ પરિવાર અને એના આશ્રિત સાચા સંતોની અને ભક્તોની નિંદા ક્યારેય કરવી નહીં. હા, હું માવો ખાતો હોઉં, તમે કોઈને એમ કહો કે ભાઈ આ ભગત માવા ખાય છે તો રેડી છે, પણ ન ખાતા હોય અને નિયમ ધર્મ પાળતા હોય, ગાળ્યા વગરનું પાણી ન પીતા હોય, જ્યાં ત્યાં જમતા ન હોય અને પછી એમ જેમ તેમ જ્યાં ત્યાં જેની પાસે જ્યારે ત્યારે વગોવી, તો એની નિંદા કરી કહેવાય. માટે ભગવાનના સાચા ભક્તો કે સંતો કે આચાર્ય મહારાજ
એની જો આપણે નિંદા કરશું તો અવશ્ય દ્રોહ લાગશે અને એનું પરિણામ દુઃખ ભોગવવું પડશે. પછી ગમે એમ પ્રાર્થના કરશું પણ મહારાજ હામું નહીં જોવે. માટે મોટા ક્યાંના ક્યાંય અધ્ધર મોટા રાજા સિંહાસન ઉપર બેઠેલા અને ભગવાનના સંતો ભક્તોનો દ્રોહ કર્યો તો એ પણ આજે રાજ્યમાંથી પરાજય થઈને હાવ સામાન્ય લોક થઈ ગયા છે, સામાન્ય માણસ થઈ ગયા છે, રંક બની ગયા છે. માટે જે રંક હોય પણ ભગવાન કે ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજ કે એના આશ્રિત પરમ એકાંતિક સાચા સંતો ભક્તોની કોઈ જો તન મન ધનથી સેવા કરે તો રંક હોય તો પણ રાજા થઈ જાય. જે મોટા થયા છે અને ભવિષ્યમાં જે થશે અને હાલમાં જે છે એને ક્યાંક ને ક્યાંક કોઈ પણ સમયે, કોઈ પણ અવતાર, કોઈ પણ જન્મમાં, કોઈ પણ કાળે એને ભગવાન કે ભગવાનના વાલા સંતો ભક્તોની સેવા કરી છે, પૂજા કરી છે, એને રાજી કર્યા છે, એને પ્રસન્ન કર્યા છે. એનું ફળ સુખ કહેતા આ લોકનું તમામ પ્રકારના સુખ ભોગવી રહ્યા છે. અને ગમે એટલું સુખ પ્રાપ્ત કર્યું હોય પણ જો ભગવાનના સાચા સંતો ભક્તોની નિંદા થઈ ગઈ હોય, એવા નથી ને એવા કહેવાઈ ગયા હોય તો એનો દ્રોહ અપરાધ લાગી જશે. તો ગમે એટલું સુખ હશે ને તો ઘડીકમાં ધૂળ ચાટતા થઈ જશે, વાર નહીં લાગે. માટે ભક્તો, ભગવાન કે ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજ કે એના આશ્રિત કોઈ પણ વાલા ભગવાનના સંતો ભક્તોની જો જાણે અજાણે મનકર્મ વચ્ચેને નિંદા થઈ ગઈ હોય તો ભગવાન પાસે પ્રાર્થના માગી લેવી, પ્રાર્થના કરીને ભગવાન પાસે ક્ષમા માગી લેવી. હે મહારાજ, મને ક્ષમા કરો, મારાથી અજ્ઞાન અવસ્થામાં તમારો અને તમારા સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજનો, સંતો ભક્તોનો મારાથી દ્રોહ થઈ ગયો છે, અપરાધ થઈ ગયો છે. એવા હતા ને મેં બીજાના મોઢે ખોટા કીધા છે, માટે મને ક્ષમા કરો. આવી રીતે ક્ષમા યાચના કરવાથી ભગવાન જરૂર માફ કરે છે. તે મહારાજ કહે છે દીવાનને કે તમે તો નિંદા કરીને દુઃખી જ થશો. ત્યારે દીવાન ખરા અર્થમાં વિરોધી થઈ ખીજાઈને બોલ્યો કે હું ગુજરાતમાંથી તમારું નામ હરેક રીતે કાઢી નાખીશ. ત્યારે શ્રી હરિએ કહ્યું, જીવ તો ઘણા સંકલ્પ કરે છે, પરંતુ તે સંકલ્પને સિદ્ધ થવા દેવા કે ન થવા દેવા એ બધું ભગવાનના હાથમાં છે. ભગવાનની આગળ જીવ તો સંપૂર્ણ અનાથ છે. દીવાનજી, એક દિવસ સ્વામિનારાયણ આવું નવીન નામ સંપૂર્ણ ગુજરાતમાં બધા જ લોકો રાત દિવસ રટશે, જપશે. મારી વાતને તમે સાચી માનો. સ્વામિનારાયણ ભગવાને શું કીધું દીવાનજીને? દીવાને એમ કીધું ને કે હું ગુજરાતમાંથી તમારું નામ હરેક રીતે કાઢી નાખીશ. 200 વર્ષ પહેલાં જો ભગવાનના વિરોધી હતા તો આજે હોય જ તેને. ત્યારે શ્રી હરિએ કહ્યું, જીવ તો ઘણા સંકલ્પ કરે છે, પરંતુ તે સંકલ્પને સિદ્ધ થવા દેવા કે ન થવા દેવા એ બધું જ ભગવાનના હાથમાં છે. ભગવાનની આગળ જીવ તો સંપૂર્ણ અનાથ છે. દીવાનજી, તમે આજે રાત દિવસ આવા સંકલ્પ કરો છો એ તમને શોભતું નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાને કીધું દીવાનજીને કે એક દિવસ સ્વામિનારાયણ આવું નવીન નામ સંપૂર્ણ ગુજરાતમાં બધા જ લોકો રાત દિવસ રટશે, જપશે. મારી વાતને તમે સાચી માનો. દીવાનજી, અમે સર્વોપરી પુરુષોત્તમ ભગવાન આવ્યા છીએ, અમે અક્ષરધામના ધામી છીએ, તેને તમે સત્ય માનો. બધા જ બ્રહ્માંડના જીવ અને ઈશ્વરોના નાડી પ્રાણ એક અમારા જ હાથમાં છે. કોણ બોલે છે? સર્વોપરી શ્રી સ્વામિનારાયણ. અમે બધાનું બધું જ જાણીએ છીએ. ત્યારે રાજાએ શ્રીહરિને સંકેત કર્યો કે આ દીવાનને કાંઈ કહેવા જેવું નથી. ભગવાન, તેને જવા દો, આપને તે સમજી નહીં શકે. ત્યારે શ્રીહરિએ દીવાનજીને હાર આપ્યો. તેણે તે હાર સ્વીકારી લીધો અને શ્રીહરિને નમસ્કાર કર્યા.
ત્યારે શ્રીહરિએ તેને ઠપકો આપ્યો એટલે બીજી વાર હાર આપ્યો અને મુઠ્ઠી ભરીને સાકર આપી. દીવાને વંદન કરીને તે બધું લઈ લીધું. બાકીની સાકર હતી તે સૌને વહેંચી દીધી. પછી સયાજીરાવ મહારાજે શ્રીહરિને વિનંતી કરી, હવે આપ અમારા મહેલની અંદર પધારો અને ચરણારવિંદના સ્પર્શથી અમારું ઘર પાવન કરો, અમારું મહેલ પાવન કરો. શ્રીહરિએ સંતુજી સુરદાસને દૃષ્ટિ પ્રદાન કરી. તે વખતે સંતુજી નામના એક સુરદાસ મને નવીન દૃષ્ટિ મળશે એવી આશાથી ત્યાં આવ્યા હતા. તે જન્મથી અંધ હતા, જન્મથી જ આંધળા હતા, પણ બહુ સારા ગાયક હતા. તેણે પોતાની કીર્તન કળા ઉમંગથી શ્રીહરિની આગળ રજૂ કરી. ત્યારે કૃપાનાથ શ્રીહરિએ પોતાના કંઠમાંથી એક ફૂલનો હાર કાઢ્યો અને તે સુરદાસ સંતુજીને પોતાના હાથે પહેરાવ્યો. સુરદાસે જ્યારે તે હારને હાથમાં લઈને આંખોએ અડાડ્યો કે તરત જ તેને નવીન દૃષ્ટિ પ્રાપ્ત થઈ. જો આ મહારાજ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની કૃપા જુઓ. આંધળો હોય એને દેખતો કરે, પાંગળો હોય એને પર્વત ચડે એવો કરે, નિર્ધન હોય એને ધનવાન બનાવે, પુત્ર વિનાના હોય એને પુત્રવાન બનાવે, અજ્ઞાની હોય એને જ્ઞાની બનાવે, અધર્મી હોય એને ધર્મી બનાવે, રાગી હોય એને વૈરાગી બનાવે. આ બધું ભગવાનનામાં ભગવાન સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનમાં તાકાત છે. વિદ્યા વગરના હોય એને વિદ્યા આપે, વિદ્યા પ્રદાન કરે. રંક હોય એને રાજા બનાવે. તમે આ ભગવાનની સર્વોપરી નારાયણની તમે કૃપા જુઓ. સુરદાસે જ્યારે તે હારને હાથમાં લઈને આંખોએ અડાડ્યો કે તરત જ તેને નવી દૃષ્ટિ પ્રાપ્ત થઈ. તેને બધી જ વસ્તુ સ્પષ્ટતાથી દેખાવા લાગી અને તેની સાથે જ સત્સંગની બુદ્ધિ પણ પ્રાપ્ત થઈ. પછી તો સુરદાસને અત્યંત દઢ સત્સંગ થયો અને જિંદગીભર અવતારી શ્રીહરિનું ખૂબ ભજન કરતા રહ્યા. આ રીતે શ્રીહરિ રાજમહેલમાં પધરામણી કરીને પોતાની છાવણીમાં પધાર્યા. બીજે દિવસ બપોર પછીના સમયમાં ધર્મકુમાર શ્રીહરિ શોભાયાત્રામાં ફર્યા. હાથી ઉપર અંબાડી રાખી હતી, તેમાં અવતારી પ્રભુજી બિરાજમાન થયા. બીજા બધા સંતો પણ હાથી ઉપર મેના અને પાલખીમાં જેમ ઘટે તેમ બેઠા. ત્યારે શહેરના બધા જ લોકો દર્શન કરવા માટે આવ્યા. તે સમયે શ્રીહરિના અંગરક્ષક પાર્ષદો ઘોડે સવાર થઈને ઘણા ઉત્સાહ સાથે સુરક્ષા માટે સાથે રહ્યા. શ્રીહરિની શોભાયાત્રા ચાંપાનેરી દરવાજેથી ચાલીને તે છીપવાડ આવી અને ત્યાંથી નીકળેલી તે યાત્રા મહેતાવાડ આવી. જ્યારે શોભાયાત્રા ગોવર્ધનનાથના મંદિર પાસે આવી ત્યારે ભક્તપતિ શ્રીહરિએ ઘણા ભાવથી ભેટ સામગ્રી મંદિરમાં મોકલાવી. અક્ષરાધિપતિ અલબેલા અજોડ ભગવાન શ્રીહરિ અનેક લોકોનું કલ્યાણ કરવા અને પોતાના સ્વરૂપનો ખરો નિશ્ચય કરાવવા માટે આ રીતે વિચરી રહ્યા છે. શ્રીહરિએ બીજા દિવસની સવારીમાં પ્રતાપ દેખાડ્યો. મુક્તાનંદ સ્વામી આનંદિત થઈને શ્રીહરિચરિત્રની કથારૂપી અમૃતને વહેંચી રહ્યા છે. ત્યારે દરબાર દાદા ખાચર આદિ બધા ભક્તો તે અમૃતનું પાન કરે છે. વૈકુંઠ ધામ કરતાં ગોલોક ધામમાં ઘણું ભારે સુખ છે અને તેના કરતાં પણ અક્ષરધામમાં વધારે શ્રેષ્ઠ સુખ છે. ભગવાન શ્રીહરિ તે અક્ષરધામથી પધાર્યા છે. અવતારી છે, સર્વોત્તમ છે, બધામાંથી ઉત્તમ છે, એને કહેવાય સર્વોત્તમ. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને સર્વે અવતારનું કારણ આવા પ્રભુ શ્રીહરિ આ વખતે પહેલીવાર પૃથ્વી ઉપર પધાર્યા છે. એ પરમાત્માનો અપાર મહિમા
સદગુરુ શ્રી આધારાનંદ સ્વામીએ લખ્યો છે કે હું તો મારી બુદ્ધિ અને સ્થિતિ પ્રમાણે થોડોક મહિમા લખું છું. મુક્તાનંદ સ્વામી કહે છે, હે દરબાર દાદા ખાચર, વડોદરાની અદ્ભુત કથા સાંભળો. શ્રીહરિ કૃપા કરીને અનેક જીવોનો મોક્ષ કરવા તે શોભાયાત્રામાં નીકળ્યા છે. વડોદરામાં રણછોડભાઈ નામે એક ભાવસાર જ્ઞાતિના સત્સંગી હતા. તેની પત્ની અંધ હતી. રણછોડભાઈએ પોતાની પત્નીને કહ્યું, જો તો ખરી શ્રીહરિ કેટલા શોભે છે. ત્યારે તે બાઈએ કહ્યું, હું કઈ રીતે દેખું? મારે તો આંખો નથી. આમ બોલતા બોલતા તેનું હૃદય ભરાઈ આવ્યું. તે સ્ત્રીએ સાચા દિલથી પ્રભુને પોકાર્યા, હે હરે, હે નારાયણ, આ મારું દુઃખ તો તમે જુઓ. ત્યારે શ્રીહરિએ તેના ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તરત જ તે સ્ત્રીને દ્રષ્ટિ શક્તિ આપી. શ્રીહરિની સવારી જ્યારે આગળ ચાલી ત્યારે સરકારના માસી ગયાબા નામે જે હતા તેણે સોનાના પુષ્પથી શ્રીહરિને પૂજ્યા અને અલૌકિક લાભ લીધો. અને તે જ વખતે સરકારના અંગરક્ષક આંબુ મિયા અને જાંબુ મિયાની સ્ત્રીઓએ પણ લાભ લીધો. તેઓ સોના રૂપાના પુષ્પો લાવ્યા હતા અને ઘણા પ્રેમથી તેમણે શ્રીહરિને પૂજ્યા. શ્રીહરિએ તેનો વિશુદ્ધ ભાવ સ્વીકાર્યો અને તેને ઇનામના રૂપમાં અક્ષરધામ આપ્યું. તે શોભાયાત્રા આગળ વધી રહી હતી અને અનેક નરનારીઓ દર્શન કરતા હતા. જુઓ મહારાજની કૃપા કેવી! આ લોકની વસ્તુ ભગવાને પ્રેમ ભાવથી અર્પણ કરી તો મહારાજે એના બદલીમાં શ્રીહરિએ તેનો વિશુદ્ધ ભાવ સ્વીકાર્યો અને તેને ઇનામના રૂપમાં અક્ષરધામ આપ્યું. તે શોભાયાત્રા આગળ વધી રહી હતી અને અનેક નરનારીઓ દર્શન કરતા હતા. રાજમાર્ગને નજીક 500 વર્ષ જૂની મુસલમાનોની 7 કબર વચ્ચે જ્યારે આવી ત્યારે ત્યાંથી એક દિગંબર ફકીર બહાર નીકળ્યો. તે શ્રીહરિની શોભાયાત્રા જોવા આવ્યો હતો અને સ્નેહભાવથી જોઈ રહ્યો હતો. શ્રીહરિએ તે વખતે તેના ઉપર ફૂલ ફેંક્યા. જેવા ફૂલ તેને અડ્યા તે જ વખતે તે ફૂલ જગન્નાથી કપડાથી બનેલી અલ્ફીરૂપ થઈ ગયા. તેથી તે ફકીરનું શરીર ગળાથી પગ સુધી અલ્ફીથી ઢંકાઈ ગયું. તે એકદમ ખુશ થઈ ગયો અને શોભાયાત્રામાં ભળી ગયો. નાચતો કૂદતો તે ફકીર મહારાજના મુકામ સુધી સાથે આવ્યો હતો. ત્યાર પછી તે ફકીર શ્રીહરિએ પહેરાવેલી તે અલ્ફીને ફરી ક્યારેય ભૂલ્યો નહીં. છેલ્લા શ્વાસ સુધી તેણે શ્રીહરિનું ખૂબ ભજન કર્યું. વિક્રમ રાજાના સમયના 3 વૈતાલોનો ઉદ્ધાર કર્યો. આગળ ચાલતા રસ્તામાં દ્વાપર યુગથી અત્યંત ઢંકાઈ ગયેલી એક મોટા પથ્થરથી બાંધેલી વાવ આવી. ત્યારે તેના ઉપર થઈને શ્રીહરિનો હાથી ચાલ્યો. તે સમયે ભયાનક ત્રણ કડાકા થયા અને જમીન પણ અત્યંત ધ્રુજવા લાગી. બધા જ લોકો જુદી જુદી જાતના તર્ક કરવા લાગ્યા. બધા આમ તેમ વિચારવા માંડ્યા, બોલવા માંડ્યા, તર્ક કરવા માંડ્યા, શંકા કરવા માંડ્યા. ત્યારે નાના સાહેબે પણ શ્રીહરિને તે બાબતે પૂછ્યું. ત્યારે શ્રીહરિએ કહ્યું કે હે વીર વિક્રમ નામના રાજા હતા. તેણે કેટલાય વૈતાલને વંશ કર્યા હતા, પરંતુ તેમાં 3 વૈતાલો તેને વંશ થયા ન હતા. ફરવીર, ધૂમવીર અને મહાવીર એ નામના તે 3 વૈતાલ ઘણા ધીર હતા. રાજા વિક્રમે બાણ મારીને તેમને આ વાવમાં દબાવી દીધા હતા. ગોપાળાનંદ સ્વામીના પ્રતાપથી અત્યારે તેનું બધું પાપ અને પરાક્રમ નષ્ટ થઈ ગયું છે.
આજે આ હાથીનો પગ તેમના ઉપર આવ્યો, તેથી તેમના મસ્તક ફાટી ગયા છે. હવે તેનો ઉદ્ધાર થયો. જુઓ, તે દેવતા થઈને જઈ રહ્યા છે. આમ જ્યારે શ્રીહરિએ કહ્યું ત્યારે સૌએ તે દેવોને દેખ્યા. પછી સવારી આગળ ચાલી. ધીરે ધીરે આખા શહેરમાં શ્રીહરિનો જય જયકાર વ્યાપી ગયો. જ્યારે તે સવારી મસ્તુકબાગમાં આવી ત્યારે વાણંદે ઘણી મશાલો પ્રગટાવી હતી. ત્યાં હાથી ઝૂક્યો ત્યારે શ્રીહરિએ તેના ઉપરથી ઉતર્યા. પછી મસ્તુકબાગમાં એક ભવ્ય સભા થઈ. તેમાં રાજાના સંગીતકારો આવ્યા. તેમણે તે સભામાં સંગીતના સૂર રેલાવ્યા. નજર ન પહોંચે એટલો બધો વિશાળ માનવ મહેરામણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન માટે ઉભરાયો હતો. આવી વિશાળ સભા થઈ તો પણ તેમાં દીવાનજી દેખાયા નહીં. જેના ભાગ્યમાં ન હોય તેને આવું સુખ ક્યાંથી મળે? શ્રીહરિએ આ રીતે શોભાયાત્રામાં અનંત ઐશ્વર્ય દેખાડ્યા. વડોદરા શહેરના બધા જ નરનારીઓ તે જોઈને ભાગ્યશાળી થયા હતા. તે વખતે શીઘ્ર કવિ સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામીએ અત્યંત આનંદિત થઈને પોતાના પદોમાં શોભાયાત્રાનું વર્ણન કર્યું છે. કારણ કે તે સમયે તેઓ ત્યાં હાજર હતા. ત્યારે વટપતન સ્વામી સહજાનંદ મહારાજ રે પૂરન પુરુષોત્તમ બહુનામી આવા 20 પદ રચ્યા. તે આપણા સત્સંગમાં પ્રસિદ્ધ છે. ચલે ગજ બેઠકે મહારાજા, ચલે ગજ બેઠકે મહારાજા. આવી રીતે પ્રેમાનંદ સ્વામીએ 20 પદ રચ્યા છે. પ્રેમાનંદ સ્વામીની લાવણી એવા નામથી સત્સંગમાં આ 20 પદો અતિ પ્રસિદ્ધ થયા છે. શ્રીહરિ સભા પૂરી કરીને પોતાને ઉતારે પધાર્યા અને પછી ત્યાં થાળ જેમાં જમાડવાનું કામ નારૂપંત નાના અને સરવરિયા બાપુ શિવરામ ગારદીને સોંપ્યું હતું. એટલે તેમણે સૌને જમાડ્યા અને સેવા કરીને ઘણો બધો લાભ લીધો હતો. હિન્દુ મુસલમાન બધાને જમાડ્યા. તેથી પ્રગટ શ્રીહરિને ખૂબ જ ધન્ય છે એમ સૌ કહેવા લાગ્યા. પછી શ્રીહરિ પોતાના તંબુમાં પધાર્યા ત્યારે ત્યાં નાના સાહેબ આવ્યા. તેમણે કહ્યું કે હે મહારાજ, બધાએ ખૂબ તૃપ્ત થયા છે એમ કહીને અપાર આનંદ વ્યક્ત કર્યો. વડોદરામાં શ્રીહરિની તે છેલ્લી રાત હતી. દીવાનના મનમાં તે વખતે ખૂબ જ રોષ ભર્યો હતો. શ્રીહરિએ દીવાનની ચાલબાજીને નિષ્ફળ કરી. મારે ચાહે તે કરવું પડે, પણ હું સ્વામિનારાયણને તો પકડીને જ રહીશ. દીવાને આવું મનમાં નક્કી કર્યું હતું. ત્યારે તે બધું જ અંતર્યામી શ્રીહરિએ જાણી લીધું. રાતે દીવાને પોતાનું સૈન્ય તૈયાર કરીને ગમે તેટલી ધમાલ કરીને પણ શ્રીહરિને પકડવાનું કાવતરું રચ્યું હતું. પછી રાતે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે વિચક્ષણ પાર્ષદો ચોકી કરતા હતા. શ્રીહરિના તંબુની આસપાસ ખડે પગે તેઓ જાગતા રહ્યા હતા. તે વખતે અચાનક મુશળધાર વરસાદ પડવા લાગ્યો. આખા વડોદરા શહેરમાં અપાર પાણી ભરાઈ ગયું. એક ક્ષણમાં એવી સ્થિતિ થઈ ગઈ કે બધા લોકો પરિસ્થિતિ જોઈને ઘરથી બહાર જ ન નીકળી શકે. શ્રીહરિ અચાનક ઉઠ્યા. પાર્ષદોને પૂછવા લાગ્યા કે મને એવું કેમ જણાય છે કે કંઈક ભયજનક સ્થિતિ સર્જાય છે? ત્યારે ભગુજીએ કહ્યું, મહારાજ, અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદથી આજે લોકોને ઘણું નુકસાન થશે. જુઓ, સામાન્ય જીવ હોય અને બહુ જ્ઞાન
ભગવાનનું સંપ્રદાયનું કે ભગવાનના સંતો ભક્તોનું ન હોય તો એ શું વિચાર કરે? વડોદરામાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા અને ભગવાન હતા તો ભગવાનને તે દુઃખ દેવા માટે વરસાદ આવ્યો, તો ભગવાન હોય તો એવું થોડુંક થાય? આવું વિચારે. શું કરે કે સ્વામિનારાયણ ભગવાન વડોદરામાં પધાર્યા, વડોદરાના ગાયકવાડ સરકારે સ્વામિનારાયણ ભગવાનનું ધામધૂમથી સ્વાગત કર્યું, એમને પોતાના મહેલમાં પધરાવ્યા, એમની સેવા પૂજા કરી, આરતી ઉતારી અને ભેટ સોગાંદ આપી અને ખૂબ ભગવાનને રાજી કર્યા. અને ભગવાનને સારામાં સારો બાગ હતો તેમાં ઉતારો કરાવ્યો. ત્યાં મહારાજ ઉતારામાં હતા અને બીજે દિવસે સભા થવાની હતી, રાજા મળવાના હતા અને રાતે મૂસળાધાર વરસાદ એવો આવ્યો કે કોઈ ઘરની બહાર જ ન નીકળી શકે, એટલું બધું પાણી ભરાણું. તો સામાન્ય જીવ શું ગણતરી કરે? ભગવાનનું કામ હતું તોય ભગવાન આવું પરેશાન દુઃખ આવ્યું, વરસાદ આવ્યો. જો ભગવાન હોય તો એ રોકી ન રાખે? આવી શંકા કુશંકા થયા કરે. પણ કોને ત્યાં? જેને ભગવાનમાં પૂરેપૂરો નિશ્ચય ન હોય એને આવી બધી શંકા થયા કરે. ભગવાનને માનતા ન હોય એને આ બધું થયા કરે. માટે ભગવાન જે કરતા હોય એ રેડી જ કરતા હોય. હમણાં આગળ આવશે. જો ફરીથી કહું છું, તે વખતે અચાનક મુશળધાર વરસાદ પડવા લાગ્યો. આખા વડોદરા શહેરમાં અપાર પાણી ભરાઈ ગયું. એક ક્ષણમાં એવી સ્થિતિ થઈ ગઈ કે બધા જ લોકો પરિસ્થિતિ જોઈને ઘરથી બહાર જ ન નીકળી શકે. શ્રીહરિ અચાનક ઉઠ્યા, પાર્ષદને પૂછવા લાગ્યા કે મને એવું કેમ જણાય છે કે કાંઈક ભયજનક સ્થિતિ સર્જાય છે કે શું? ત્યારે ભગુજીએ કહ્યું, હે મહારાજ, અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદથી આજે લોકોને ઘણું નુકસાન થશે. મૂર્ખ દીવાનની દુષ્ટતા અને માનની ભયંકરતા. ભગુજીનું વચન સાંભળીને શ્રીહરિ હસ્યા અને બોલ્યા, ભગુજી સાંભળો, આજ ઇન્દ્ર અમારી રક્ષા કરવા આવ્યા છે. કેમ છે? દીવાને આજ છેલ્લો દાવ ફેંકવા ધાર્યો હતો, તેમાં અમને કેદ કરવાતા તે એનું મુખ્ય કામ હતું. પરંતુ જીવે આરંભેલું કામ ક્યારેક અધૂરું રહી જાય છે. કારણ કે સર્વ કરતા તો એક પરમેશ્વર છે. તે જે ચાહે છે તે જ બધું કરી શકે છે અને તે જ બધું થાય છે. જો ભક્તો, આપણે ગમે એમ સંકલ્પ કરવી, પણ આપણા સંકલ્પ પૂરા કરવા એ ભગવાનના હાથની વાત છે. માટે જો તમારે કે મારે સંકલ્પ પૂરા કરવા હોય તો ભગવાનનું ભજન કરો. ભગવાન ભળશે તો આપણા બધા સંકલ્પ પૂરા થશે. નકર એકેય સંકલ્પ પૂરા નહીં થાય. બધા સંકલ્પ અધૂરા રહેશે અને મરી જવાનો દિવસો વારો આવી જશે. કાંઈ વાર લાગશે નહીં. સર્વ કરતા હરતા તો એક પરમેશ્વર છે. તે જે ચાહે છે તે જ બધું થાય છે. બધા જીવો અને કાળ આદિક સૌ પરમેશ્વરને આધીન છે. માટે પોતાના હિતને અર્થે હર એક ચેતનાઓએ સદા પરમેશ્વરને આધીન થઈને રહેવું જોઈએ. મુક્તાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર કહે છે અને દાદા ખાચર તે સાંભળીને ખૂબ રાજી થાય છે. શ્રી હરિચરિત્ર તો સુખની ખાણ છે. તેથી દાદા ખાચર પોતાનું મહાન ભાગ્ય માનીને તે ચરિત્રને નિત્ય સાંભળે છે. આ દીવાન તો એવો દુષ્ટ હતો કે તેણે શ્રીહરિને મારવાને માટે શત્રુને મોકલ્યા હતા. પરંતુ તે પ્રાય શત્રુઓ અંધારામાં મુશળધાર વરસાદના વહેતા પાણીના નાળામાં પડી ગયા. તે દુષ્ટ શત્રુઓ પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયા અને મરીને સમુદ્રમાં પહોંચી ગયા. તેથી મૂર્ખ દીવાનના બધાય પ્રયત્ન હવામાં બાચકા ભર્યા જેવા વ્યર્થ થઈ ગયા. હું કીધું,
તેથી મૂર્ખ દીવાનના બધા જ પ્રયત્ન હવામાં બાચકા ભર્યા જેવા વ્યર્થ થઈ ગયા. તેણે કરેલી કોઈ પણ યુક્તિ કામ લાગી નહીં. આમ કરતાં સવાર થઈ ગયું. સયાજીરાવ મહારાજ શ્રીહરિના દર્શન કરવા માટે આવ્યા. ત્યારે શ્રીહરિ બોલ્યા, હવે અમને વિદાય આપો. ત્યારે તે સાંભળીને સરકાર ઉદાસ થઈ ગયા. સ્નેહાદ્ર હૃદયથી બોલ્યા કે હે મહારાજ, આપ 1 માસ સુધી અહીંયા રહેવાનો વર મને દયા કરીને આપો. ત્યારે શ્રીહરિએ તેમને ધીરજ બંધાવી. પછી ફરીને સ્પષ્ટ બોલ્યા કે સરકાર, આપ મારી વાત સાંભળો. આ નારૂપંત નાના અમારા ભક્ત છે. ક્યારેક વિપરીત દેશકાળને લીધે તે કોઈ આપના ગુનામાં આવે તો તેમને દેહાંત દંડ ન કરશો, એવી તેના ઉપર ક્ષમા રાખજો. આવું બોલીને નારૂપંત નાનાનો હાથ શ્રીહરિએ પોતાના હાથમાં પકડીને સરકારના હાથમાં દીધો. ત્યારે સરકારે શ્રીહરિના વચનને શિરોધાર્ય રાખ્યું. તેથી શ્રીહરિ સરકારના ઉપર અતિશય રાજી થયા અને બોલ્યા કે હે રાજન, આપને ધન્ય છે કે મારું વચન તમે માન્યું. પછી શ્રીહરિ જ્યારે વડોદરામાં પધાર્યા તે વખતે સયાજીરાવ મહારાજે શ્રીહરિનો જેવો સત્કાર કર્યો હતો તેવો જ સરકાર જ્યારે શ્રીહરિએ વિદાય લીધી ત્યારે પણ કર્યો હતો. તુરી, નગારા, ઢોલ, રણશિંગા, શરણાઈઓ અને નોબત ઇત્યાદિક બધા જ વાજિંત્રો વાગવા લાગ્યા અને તેનાથી બધું જ આકાશ ગાજી ઉઠ્યું. ચતુરંગણીની સેના બધી તૈયાર થઈ. શ્રીહરિ જઈને હાથી ઉપર બેઠા. તે વખતે શ્રીહરિએ નાજા ભક્તને પોતાના હાથનો ઈશારો કર્યો. તેને પાસે બોલાવ્યા અને શ્રીહરિએ સમજાયું કે માણકી ઘોડીને ખાસ સાથે લઈ લેજો. તેને તૈયાર રાખી આગળ જઈને અમને આપજો. પ્રભુ, બહુ સારું, એમ કહીને પછી તેમણે બધા જ પાર્ષદોને માહિતગાર કર્યા. તોપો ફૂટી, પડઘમ ગાજ્યા, બંદૂકો વછૂટવા લાગી અને શ્રીહરિની સવારી ચાલતી થઈ. તે સમયે ગાયકવાડ સરકાર અને શહેરના નરનારીઓ બધાની આંખો આંસુથી ભીંજાઈ ગઈ. આ રીતે સૌએ શ્રીહરિને વિદાય આપી. નાજા ભક્તે માણકીને લઈ બીજે રસ્તે ચાલી છાણી ગામ પહોંચાડી. બધી જ સવારી છાણી ગામ આવી ત્યારે શ્રીહરિએ હાથીને ઝુકાવડાવ્યો. છલાંગ મારીને શ્રીહરિ અંબાડીમાંથી નીચે ઉતર્યા અને વીજળી વેગે ઘોડી ઉપર સવાર થયા. પછી ઘોડીને એટલી ઝડપથી ચલાવી કે માનો આકાશમાંથી તારો ખર્યો હોય તેમ ચલાવી. તે વખતે દીવાને જોયા કે ન જોયા, શ્રીહરિ તો અદૃશ્ય થઈ ગયા. તે એકદમ વિહળ થઈને બોલવા લાગ્યો કે અરે, એને કોઈ રોકો, એને કોઈ રોકો. મારે તો સ્વામિનારાયણને શિરપાવ આપવાની ઈચ્છા હતી. દીવાનના મનમાં એવો ભાવ હતો કે સ્વામિનારાયણ જ્યારે હાથી ઉપરથી નીચે ઉતરે ત્યારે તે રાજાના મહેમાન કહેવાય નહીં.